અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ઇન્સ્યોરન્સ અસિસ્ટન્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। આ અંતર્ગત આના સભ્ય હોસ્પિટલમાં સારવાર લીધેલા અમદાવાદના નાગરિકોને રિજેક્ટ થયેલા ક્લેમ તથા કપાત સામે અપીલ કરવામાં મદદ થશે। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં જ્યારે દર્દી સારવાર લેવા જાય ત્યારે ક્લેમ રિજેક્શન અને ખોટી રીતે કપાતના કેસમાં વધારો થયો છે। ગયા વર્ષે લગભગ 30,000થી વધારે લોકોના ઇન્સ્યોરન્સ પાસ થવા માટે મુશ્કેલી પડી હતી, જેને લઈને આના દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। આના સાથે હાલ અમદાવાદની 1200થી વધુ હોસ્પિટલ જોડાયેલી છે। આ તમામ હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ પોલિસી માટે દર્દીઓને પડતી અગવડ માટે આના દ્વારા રજૂ કરાયેલા ફોર્મ ભરવાનું રહેશે। જસ્ટિફાયેબલ રીતે ડિડક્શન્સ, ક્લેમના ડિડક્શન્સ અને રિજેક્શન્સ કરવામાં આવે છે અને એ અમાઉન્ટ એવા હોય છે, ઘણીવાર વધુ પણ હોય છે, પણ દર્દીઓની ને જાણકારી નથી હોતી। એ અજ્ઞાનના અભાવના કારણે તે લોકો એને આગળ કોઈ એક્શન્સ નથી લઈ શકતા અને આવા પૈસા તે લોકોને ખોવા પડે છે। તો આને એ દર્દીઓને આને પાછા અપાવવા માટેની એક